રાજકોટમાં છેલ્લા એક મહિનામાં ડોગ બાઇટના કેસમાં ખૂબ જ વધારો થયો છે। છેલ્લા એક મહિનામાં ડોગ બાઇટના 1000થી વધારે કિસ્સાઓ સામે આવ્યા છે। મનપા અધિકારીનું કહેવું છે કે ઠંડી અને બ્રીડિંગની સિઝનના કારણે રાજકોટમાં શ્વાન આક્રમણ બન્યા છે, જેના કારણે ડોગ બાઇટના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે। રાજકોટ મનપા દ્વારા શ્વાનનો ત્રાસ દૂર કરવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। રાજકોટના વેટરનરી ઓફિસર ઉપેન્દ્ર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આપણે અવનવાર ડોગ બાઇટના કેસ વિશે સાંભળીએ છીએ, ત્યારે રાજકોટ મનપા દ્વારા માધાપર ચોકડી પાસે ડોગ વેટરનરી સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે, જ્યાં શ્વાનની સારવાર કરવામાં આવે છે। જે પણ વિસ્તારમાંથી શ્વાન કરડવાની માહિતી મળે તે વિસ્તારમાંથી શ્વાનને લાવવામાં આવે છે અને તેની સારવાર કરવામાં આવે છે। ત્યારે જોવો અમારો ખાસ અહેવાલ। આપણે રાજકોટ મહાનગરપાલિકામાં માધાપર ખાતે આપણું ડોગ ફ્રેન્ડલી સેન્ટર આવેલું છે। ત્યાં રાજકોટ સિટીમાં આક્રમક અને અવારનવાર જે શ્વાનો કરડતા હોય છે એવા શ્વાનોને આપણે ત્યાંથી પકડી અને માધાપર આપણા ડોગ ફ્રેન્ડલી સેન્ટર ખાતે રાખીએ છીએ। ત્યાં તેમને શાંત કરવાનો પ્રયત્ન કરીએ છીએ, ઓબ્ઝર્વેશનમાં રાખીએ છીએ, એની સાથે થોડુંક એટેચમેન્ટ આપણે કેળવીએ છીએ જેથી એ શાંત થાય અને પછી 8 થી 10 દિવસ થયા પછી આપણે એને મૂળ જગ્યાએ ફરીથી પરત મૂકીએ છીએ નીતિ અનુસાર। આપણે આ ફક્ત રખડતા જે ફ્રી રોમિંગ ડોગ છે એના માટે જ છે, પાલતુ પ્રાણીઓ માટે આપણું આ સેન્ટરમાં આપણે કાંઈ સુવિધા ઉપલબ્ધ કરાવતા નથી। ઘણી વખત એવું થતું હોય છે કે ફરિયાદો ખૂબ જ આવતી હોય છે અને એના કારણે આપણે છેલ્લા 2021થી આ સેન્ટર આપણે કાર્યરત કરેલું છે। જુદી જુદી ઋતુઓમાં ડોગ બાઇટના કિસ્સાઓ વધતા હોય છે, અથવા તો હાલ હજી હમણાં બ્રીડિંગ સિઝન ગઈ છે તો નાના બચ્ચા માદા શ્વાન પોતાના બચ્ચા માટે પ્રોટેક્શન માટે પણ કરડતી હોય છે, તો એના પ્રોટેક્શન માટે કરડવાના કિસ્સા વધારે સામે આવે તો આ દરમિયાન આપણે અવારનવાર જે કરડતા હોય છે શ્વાનોને ત્યાં ડોગ ફ્રેન્ડલી સેન્ટર ખાતે રાખીએ છીએ। અંદાજે એક મહિનાની અંદર આપણે જનરલી 12-15 જેવા શ્વાનો આપણે ત્યાં રાખીએ છીએ કે જે અવારનવાર ને એકદમ સ્વભાવમાં આક્રમક હોય છે એવા શ્વાનોને આપણે ત્યાં રાખીએ છીએ। આ શ્વાનોને આપણે જનરલી ત્યાં રાખીએ છીએ, ત્યાં તેમને સારી રીતે ખોરાક, પાણી, વ્યવસ્થા અને સારી જગ્યા મળી રહે આવી આપણે ત્યાં ફેસિલિટી આપીએ છીએ અને એની સાથે એક એટેચમેન્ટ આપણે કરીએ છીએ કે જે માણસ અને ડોગનું એટેચમેન્ટ થાય તો એ એટેચમેન્ટમાં થોડોક એનો સ્વભાવ છે આક્રમક થતા ધીમે ધીમે શાંત થાય છે અને પછી આપણે 8-10 દિવસમાં પાછો આપણે તે મૂળ જગ્યાએ આપણે એને પરત કરીએ છીએ।